આનો ચા બનશે. આ વસ્તુઓ ના મળે, 5 સ્ટાર હોટલમાં ના મળે, કદાચ 200 રૂપિયા દઈને તો આ વસ્તુ નહીં મળે તમને. જાઓ ગેરંટી સાથે. મારે ચાની ચુસ્કી. તો મિત્રો લઈને આવ્યો છું માલધારી બકરા ઘેટા ભાગ 2. બકરીનું દૂધ છે ને એ સર્વશ્રેષ્ઠ છે. આમ તો બચ્ચાને જે બાળક હોય ને એના સૌ પ્રથમ તો એના માનું દૂધ પાવું જોઈએ, પણ કઈ અનિવાર્ય કામને લીધે ઘણી એવા સંજોગ ઉભા હોય કે બીમારી હોય તો ના હોઈ શકે, તો ત્યારે બકરીનું દૂધ છે ને એ માના દૂધ સમાન જ હોય છે અને એની અંદર પણ ઘણા બધા ગુણ છુપાયેલા. હા, આ કુદરતી વનસ્પતિ બધી ખાય છે. હા, પછી તમે પહેલેથી આ દૂધ ને રોટલો જ તમારો ખોરાક બકરાને બરાબર, તો તમે બીમાર બહુ ઓછા પડતા હશો. ઓછા પડીએ જ નહીં. તો મિત્રો તમે સાંભળજો, બકરાનું દૂધની અંદર જો આપણે નજર સામેનો દાખલો છે. આ છોકરો છે બરાબર, એમ કે છે બીમાર પડે જ નહીં બને ત્યાં સુધી. હા, એક છે અકસ્માત સંજોગે તમે કે ગાડીમાં જતા હોય, હાલતા હોય, ઠેઈ આવી જાય, એ બધું અકસ્માત કહેવાય. બાકી જે કુદરતી રીતે આપણે જે તાવ આવે, શરદી થાય છે, પેટમાં દુખે, એ વસ્તુ તમને ક્યારેય થતી નહીં હોય બરોબર. કારણ કે આ કુદરતને ખોળે જે બકરાનું જે વનસ્પતિ ખાય છે ને એના ફાયદા મળે. તો હવે આપણે એને ચા પાણી બનાવે ને ચા પાણીનું એનો વિડીયો શૂટ કરી. હાલો, જો અહીંયા છે ને ખુલ્લા પોટની અંદર આવ્યા ને આવા સૂકા બર્તન વીણી આવ્યા છે અને ખુલ્લાની અંદર આ બર્તન રાખ્યા છે ને અહીંયા હમણાં અગ્નિ પ્રગટાવી અને આની ઉપર ચા બનાવશે. આપણી ચાનો આનંદ લેવો છે આજે અને તમને એ વિડીયો બતાવવાનો છે. તો હવે જુઓ, આ ઝાડની અંદર આ ઝાડી છે એવડી મારે ગોઠણ હામી, એની અંદર બકરું છે ને ત્યાં દોવા જાય છે અને તાજું લાઈવ ફ્રેશ દૂધ કાઢીને અને પછી એનો ચા બનાવશું. જો એ બકરું છે ને હમણાં દોશે, એનો વિડીયો પણ તમને હું બતાવું. જોઈ લો મિત્રો, આનું જીવનનું આખું મહેનત જોઈ લો. જો અહીંયા બકરા ચોરે છે લીલી વનરાઈની અંદર. આ ગેટ જેવું થઈ ગયું. જો આમાંથી બકરું હમણાં પસંદ કરશે કે બકરું દોવું નહીં, પછી દોહે. હમણાં એનો વિડીયો શૂટ કરું તમને હું. જોઈ લો નજારો, જોઈ લો મિત્રો કેમ છે. અત્યારે બકરું દોવે છે. જા બકરું દોવે અત્યારે લાઈવ. આનો ચા બનશે તાજું લાઈવ. મિત્રો જોઈ લ્યો, આ વનસ્પતિ ખાઈને આનું દૂધ કાઢીને એનો ચા બનશે અને ચા ની ચુસ્કી એને આપણે લેવાની છે અને આપણે ખબર છે તમને બધા આપણે ચાના શોખીન છે. હાલો, બીજું દઉં જોઈએ ને. જોઈ લો મિત્રો, આ વ્યૂ તમને કોઈ નહીં બતાવે. આ જંગલ જેવો જ એરિયો, જંગલ છે એની અંદર બકરા ચરાવે છે અને એની અંદર જો આ દૂધ દોવે છે, બકરું દોવે છે અને તાજું ફ્રેશ હમણાં ચા બનાવવો છે ને આ ચા બનાવશે ને એનો વિડીયો આપણે બતાવવાના છે. જોઈ લો, ખરેખર આ આનંદ 5 સ્ટાર હોટલમાં નહીં મળે ચાનો. જોઈ લેજો, હજી એક વખત નજારો જોઈ લેજો. જોઈ લ્યો વનરાય. જ્યાં બીજું ત્રીજું બકરું દોવે અને કોઈ એમાં પાણી નાખો કે એમને કોઈ વસ્તુ નહીં, પાણીનું ટીપું નહીં, એમને તાજું સીધું ચોખ્ખા દૂધનો ચા બનશે. જો બીજા બહુ ભેંસું ગાર લઈને આવ્યા આવે એ પણ એમાં જાહે. હાલો, તાપ કરી લીધો, હમણાં દૂધ આવે ને એટલે ચા મૂકી દઈએ. અહીંયા જોઈ લો, આ ખુલ્લામાં લઈ જવું પડે કારણ કે પેકની અંદર છે ને ઘોટાય ને એટલે તાપ થાય ને તો ધુવાડો થાય અને ઠરી જાય. અરે ખુલ્લામાં લઈ આવ્યા છે. હાલો મિત્રો, જો આની અંદર ફ્રેશ ચોખ્ખું દૂધ છે, પાણી ટીપું નથી નાખ્યું અને ભૂકી અને ખાંડ નાખી દીધી છે. અને પછી બીજા નંબરની અંદર આ વગડાની અંદર છે ને આ બીજી કોઈ સગવડ હોય નહીં, હાણસી કે ગયણી કે એવું કાંઈ ન હોય તવી તો કે એના માટે જો આ લાકડી છે ને આને શું કહેવાય હોય, તપેલી. આ તપેલી છે એમાં હાકર બાંધેલી હોય, એમાં ગાળીઓ નાખીને લાકડી પોરી દીધી અને દૂર બેસી અને આની ઉપર હમણાં ચા બનશે અને એ ભઠ્ઠાનો ચા.
બરાબર. આપણે ભઠ્ઠાનો ચા પીવા માટે સિટીની અંદર 25 30 રૂપિયા આપીને 5 10 15 કિલોમીટર દૂર જતા હોય છે. અહીંયા આપણે એમને કુદરતને ખોળે મળે છે. જો આમ દૂર દૂર પક્ષી બોલે છે અને દૂર આમ એમ કે મોરનો અવાજ સંભળાય છે અને કોયલને એવો અવાજ સંભળાય છે અને એ બે વચ્ચે બકરા હવે અહીં ખુલ્લામાં આવી ગયા. જોકે પેટ ભરાણું જ ન હોય આ બકરાનું. હજી આવ્યા એને 1.5 થી 2 કલાક જ થઈ છે. ચા થઈ ગયો છે. એક ઉફાણો આવ્યો છે, જોઈ લ્યો મિત્રો. કેમ, કોને કોને પીવાની ઈચ્છા થાય કોમેન્ટ કરીને કહી દો. આ વસ્તુઓ ના મળે 5 સ્ટાર હોટલમાં, ના મળે. કદાચ 200 રૂપિયા દઈને તો આ વસ્તુ નહીં મળે તમને, જાઓ ગેરંટી સાથે. કુદરતની હવા, કુદરતના ખોળે ભઠ્ઠો અને ચોખા દૂધ, અને એ પણ બકરીના દૂધનો ચા. હવે ચા બની ગયો છે અને ભાઈ અહીંયા સંજોગો અનુસાર છે ને વાઇટેક્યુ બે જ છે ને. આ 2 જણા પી લ્યો ને પછી 2 જણાનો વારો હે. અને તો ચાની ચુસ્કી મારી લ્યો ને પીવો એ હાલો. જોઈ લ્યો ચાની મોજ. વાહ ભાઈ વાહ, હો ભાઈ, મગજની નસ ફાડી નાખે એવો ચા બન્યો હે મિત્રો. એમાં કઈ ઘટે જ નહીં. હાલો 2 જણાએ ચા પી લીધો, હવે 2 જણા બીજા પીએ છે. હજી ભઠ્ઠો તો છે પ્રત્યે જ છે. આપણો ચા હે ને જો તપેલી ઉપર મૂકી દઈએ એટલે ઠરે નહીં, ગરમ ને ગરમ રહીએ. મારે ચાની ચુસ્કી. બાકી આવી મજા હે ને ભાઈ, આ ચામાં જે નશો આવે ને, ખરેખર એ નશો છે ને આમ દરિયા કિનારે ઓલું 2 અક્ષર વાળું કંઈક સિટી છે ત્યાં જઈ ને ઓલું કંઈક બોટલમાં પીને એમાં આવી મજા ના આવે. સમજાય એને વંદર. હાલો મિત્રો, હવે હું એક બાકી રહ્યો છું, પી લઈ. હા, ઘટે નહીં હો ભાઈ કાંઈ. ખરેખર જો મોરનો અવાજ સંભળાય, હાળું હાળું એમ કહેવાય છાંટા આવે છે અને કુદરતી વાતાવરણ નીચે બેઠા છે. એના ચા છે ને આપણે કુદરતની દયાથી ઘણી બધી જગ્યાએ ફેર્યા છે, ઘણી બધી VIP હોટલમાં અને 5 સ્ટાર હોટલમાં ચા પાણી પીધો છે. પણ ખરેખર દિલથી કહું છું, આ ચામાં જે મને મજા આવે ને એ ચામાં વા પંખા AC હોલની અંદર બેઠા બેઠા એ ચામાં મજા નથી આવી. ખરેખર કઈ ઘટે જ નહીં. મેં કીધું મગજની નસ ફાડી નાખે ને એવો ચા બન્યો છે. ફટાફટ ઠરે એ પેલા પી લઈ. જય દ્વારકાધીશ. ફરી પાછા મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય રામ.